થઈ ગયું. ચાલો 19મો દાખલો જુઓ. 1 મીટર લંબાઈ અને 0.5 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નરમ સ્ટીલના તારને બે થાંભલાની વચ્ચે સમક્ષિતિજ દિશામાં સ્થિતિસ્થાપકતાની હદ એટલે કે મર્યાદામાં રહે તેમ ખેંચવામાં આવે છે. એવી રીતે ખેંચો કે જેથી કરીને એની સ્થિતિસ્થાપકતા હદ વટાવે નહીં. બરાબર. હવે તારના મધ્ય બિંદુએ 100 ગ્રામ દળ લટકાવવામાં આવે તો તારનું મધ્ય બિંદુ કેટલું નીચે આવશે? ચાલો શું કર્યું જુઓ. આ બે પોલ આપેલા છે. બરોબર. એના વચ્ચે એક સ્ટીલનો તાર આપણે બે પોલ વચ્ચે બાંધી દીધો આ રીતે. અને આ છે એનું મધ્ય બિંદુ O. તારની લંબાઈ 1 મીટર આપેલી છે. 1 મીટર છે ને, કેટલી આપેલી છે? 1 મીટર. જનરલી આપણે L લઈ છે, પણ આમાં 2L લેશું ગણતરી સહેલી કરવા માટે. લંબાઈ તો તમે ગમે એ લઈ શકો ને, L લ્યો કે પછી 2L ધારો, ગમે એ ધારો. L બરાબર 1 લખવું કે 2L બરાબર 1 લખવું, એમાં કંઈ ફેર પડશે નહીં. ચાલો તો આ જે તાર છે એની લંબાઈ, તારની મૂળ લંબાઈ 2L બરાબર 1 મીટર. જો તમે L ધાર્યું હોત તો AO અને OB એમાં શું લખવું પડત? L/2 લખવું પડત. આપણે 2L ધાર્યું તો આ આપણું L થઈ જશે ને આ પણ શું થઈ જશે? L થઈ જશે. એની મૂળ પોઝિશનમાં છે અત્યારે. રેડી? ચાલો હવે શું કરવાનું? તારના મધ્ય બિંદુએ 100 ગ્રામ દળનો પદાર્થ ટીંગાડવાનો. અહીંયા તમે 100 ગ્રામનો પદાર્થ ટીંગાડશો એટલે એના વજનને કારણે આ ભાગ આમ નીચે જશે આ રીતે આમ. બરાબર. 100 ગ્રામ દળનો પદાર્થ તમે ટીંગાડશો એટલે અત્યારે તાર આમ છે, પણ વચ્ચે તમે પદાર્થ ટીંગાડશો એટલે નવો શેપ કેવો થાય? આ રીતે આમ થઈ જશે. બરાબર. પહેલાં આમ હતું, વચ્ચોવચ્ચ તમે પદાર્થ ટીંગાડશો એટલે નવું આ રીતે આવી જશે. તો તારના છેડે 100 ગ્રામનો પદાર્થ ટીંગાડતા આ મધ્ય બિંદુ કેટલું નીચે ગયું? દાખલા તરીકે મધ્ય બિંદુ X જેટલું નીચે જાય છે એ આપણે ગોતવાનું છે. પણ તાર હવે આ રીતે હશે. રેડી? અને મધ્ય બિંદુ O હતું, હવે એને આપણે નામ આપી દઈએ O'. બરોબર. તો મધ્ય બિંદુ કેટલું નીચે ખસે છે એ આપણે ગોતીને કહેવાનું છે. જુઓ અહીંયા તમે પદાર્થ ટીંગાડ્યો, કેટલા દળનો? M બરાબર 100 ગ્રામનો. અધો દિશામાં શું હશે એનું વજન બળ mg. હવે આ રીતે તાર આવે છે એટલે બે તારમાં કંઈક ટેન્શન પ્રોડ્યુસ થશે. અહીંયા આ દિશામાં T, અહીંયા આગળ આ દિશામાં T જેટલું ટેન્શન પ્રોડ્યુસ થશે. કે ના? પછી આપણે કાલ્પનિક રેખા એ કઈ? X અક્ષ. આવડી આ કઈ થશે?
-x, આ પોઝિટિવ x થશે, આ કાલ્પનિક રેખા છે ભાઈ, આ -x, તો ઉપરની આ જે કાલ્પનિક રેખા થશે આ એ કઈ થશે આપણી પોઝિટિવ y, અધો દિશામાં કઈ હશે નેગેટિવ y. માની લ્યો આ દોરીએ આ બાજુ થીટા જેટલો એંગલ બનાવ્યો અને આ બાજુ પણ આ થીટા જેટલો એંગલ બનાવ્યો, આ l હશે, આ l હશે, AO બરાબર l અને OB બરાબર l. શું કામ ને? કારણ કે મૂળ લંબાઈ કેટલી છે AB, એ આપણે શું ધારેલી છે બાળકો? 2l. બરાબર, l થઈ રહ્યો તો આ l/2, આ l/2, એટલે આગળ જતા ગણતરીમાં બહુ લાંબી થાય. ફ્રેક્શન વાળા પદ આવે બને ત્યાં સુધી ફ્રેક્શન વાળા પદ શું કરવાના? રિમૂવ કરવાના. એટલે શું આપણી ગણતરી થોડી ઘણી સહેલી પડે. ફ્રેક્શન વાળા એટલે પોઈન્ટ વાળા પદ. ચાલો પહેલા આટલું સમજાણું. હવે O'B અને O'A બરોબર, તો O'B માં તણાવ T, તો T ના બે કોમ્પોનન્ટ આવશે. ચાલો ક્યાં ક્યાં બે કોમ્પોનન્ટ આવશે? એક કોસ અને એક સાઇન. કોસ કઈ બાજુ ને સાઇન કઈ બાજુ? ધન વાયમાં કોસ આવશે આનો, એટલે આ બાજુ શું આવશે? આ T કોસ થીટા, આ બાજુ આવશે T સાઇન થીટા. ડન. એવી રીતે અહીંયા આમાં શું થશે બોલો? વાય જોડે એંગલ કેટલાનો છે? વાય જોડે એંગલ થીટાનો છે, તો વાય દિશામાં આનો કયો કોમ્પોનન્ટ આવશે? T કોસ થીટા. નેગેટિવ એક્સમાં શું આવશે? T સાઇન થીટા. હવે થઈ જશે શું? પદાર્થ અહીંયા ટીંગાડ્યો એટલે O બિંદુ O' આવી ગયું, x જેટલું નીચે તરફ શું થયું? સ્થાનાંતર થયું. તો આ મધ્ય બિંદુ O' પાસે અત્યારે શું હશે? સંતુલનમાં હશે. શેમાં હશે? સંતુલનમાં. એટલે +x માં જશે કે -x માં? ક્યાંય નહીં, ઉપર નહીં જાય, નીચે નહીં જાય. બરોબર, પણ આ બે સામસામેના બળ તો જો સરખા છે કે નહીં? આ બાજુ શું છે? T સાઇન, આ બાજુ શું છે? T સાઇન. બરોબર, એટલે એની અસર શું થઈ જશે? નાબૂદ. ઉપર કેટલું આવશે? 2T કોસ. ઉપરની બાજુ કેટલું આવશે? 2T કોસ. અધો દિશામાં mg. આટલું સમજાણું? બરોબર. ચાલો તો આપણે હવે લખી શકીએ. શું લખી શકીએ? m દળનો પદાર્થ લટકાવતા મબી એટલે મધ્ય બિંદુ O, ધારો કે O' ધારો કે x જેટલું નીચે જાય છે O' પાસે. રેડી? O' બિંદુ સંતુલનમાં હોવાથી ઉપર કેટલું બળ છે? 2T cos થીટા. નીચે કેટલું બળ છે? mg. એ બે કેવા થશે? સમાન. 2T cos થીટા એના બરાબર mg. આટલું રેડી? ચાલો આપણે તો તણાવ બળમાં ઇન્ટરેસ્ટ છે, મારે પ્રતિબળ ગોતવું છે. શું ગોતવું છે મારે? પ્રતિબળ. સિગ્મા બરાબર શું થાય? F/A અથવા તો T/A. બરાબર. ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ શું થશે? mg ના છેદમાં 2 cos થીટા. આટલું રેડી ભાઈ? આટલું સમજાણું? ચાલો નાવ cos થીટા એટલે શું થશે? આકૃતિ પરથી cos થીટા બરાબર બોલો ગમે એક ત્રિકોણ લઈ લો, AOO' અથવા તો OBO'. એમાં cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુના છેદમાં
કર્ણ થશે ને એડજસ્ટન્ટ અપોન હાઇપોટેનિયસ, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો આ જો આ કાટકોણ બન્યો, બરોબર ને, ઓહું બનશે કાટકોણ, તો આ કર્ણ હશે. આ થીટાની આ કઈ બાજુ હશે? સામેની બાજુ. આ કઈ હશે? પાસેની બાજુ. એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે કોસ થીટા બરાબર ઓ ડેશ બાય AO ડેશ. પણ ઓ ડેશ શું છે ભાઈ? એક્સ ના છેદમાં AO ડેશ કેટલું થશે? AO ડેશ કેટલું થશે? હાલો ફટાફટ આકૃતિ. હે અંડર રૂટ, હા અંડર રૂટ L² પ્લસ X² થાય કે નહીં? સિમ્પલ યાર. આ કાટકોણ ત્રિકોણ છે, આ બાજુનું માપ એટલે જ જો પહેલેથી L ધારેલું છે. અહીંયા તમે L/2 થાય, અહીંયા L ધર્યું હોત તો આ L/2 આવત તો શું આવત? L/2 નો વર્ગ વત્તા x નો વર્ગ એનું વર્ગમૂળ, એટલે કર્ણનું માપ આપત કે નહીં? પણ આ તો ગણતરી સહેલી કરવા માટે 2L ધર્યું, એટલે આ કર્ણ કેટલો હશે? બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળાનો વર્ગમૂળ. એટલે અહીંયા શું આવશે? બરાબર અંડર રૂટ શું આવશે? L² પ્લસ X². આટલું રેડી? આ સમજાણું. x ના છેદમાં અંડર રૂટ L² પ્લસ X². કોસ થીટાની વેલ્યુ આટલી આવી, x ના છેદમાં અંડર રૂટ L² પ્લસ X². પરંતુ વોટ ઇઝ પરંતુ? આ જી x જી છે, x શું છે? મધ્યબિંદુનું સ્થાનાંતર છે નીચે તરફ. L એટલે શું છે? અડધા તારની લંબાઈ. બોલે ને, L એટલે શું થાય? અડધા તારની. કેટલી હશે? 0.5 મીટર હશે. એક નહીં હોય, મોટા નથી કરા. કેટલી હશે? તો કે 0.5 મીટર હશે. આ મધ્યબિંદુ જે નીચે જશે, તમે પદાર્થ ટીંગાડો તો મધ્યબિંદુનું નીચે તરફ કેટલું સ્થાનાંતર હશે? માઇનોર એવું સ્થાનાંતર હોય. 100 ગ્રામનો પદાર્થ છે, ખાલી કેટલા ગ્રામનો પદાર્થ છે? 100 ગ્રામ. 1 કિલોનો, 2 કિલોનો કે 3 કિલોનો નથી. બહુ ઝાઝો પદાર્થ તમે ટીંગાડશો તો શું થશે? તાર તૂટી જાય. રકમમાં કીધું એવી રીતે તમે પદાર્થ ટીંગાડ્યો છે કે જેથી કરીને એની સ્થિતિસ્થાપકતાની મર્યાદામાં રહે. તો આ x બિંદુનું નીચે તરફ જે સ્થાનાંતર થશે ને એકદમ સૂક્ષ્મ એવું હશે. તો આ નીચે શું છે? જો વર્ગમૂળમાં શું છે? L² અને X² નો સરવાળો છે. x તો ઓમેય નાનું છે અને પાછો એનો વર્ગ કર્યો, અને નાનાનો વર્ગ કરો તો વધુ નાનું થાય ને. 0.1 નો વર્ગ કરો તો 0.01 થઈ જશે. તો x ની જે વેલ્યુ છે એકદમ નાની છે કમ્પેરેટિવલી L 0.5 મીટર છે, અને x કેવું હશે? એકદમ નાનું એવું છે. હમણાં છેલ્લે જવાબ જોશો ને તો એનો મતલબ L એકદમ મોટું છે. કોની કમ્પેરમાં? તો આપણે શું કરી શકીએ? અવગણી શકો. બરોબર કે અહીં x ઇઝ મચ લેસ ધેન L હોવાથી L ની સાપેક્ષે x ને અવગણતા ખાલી L² નું વર્ગમૂળ વધે એટલે L. ખાલી શું વધે બાળકો? L² નું વર્ગમૂળ એટલે L. Therefore cos theta is equal to x by L. That's why T is equal to mg ના છેદમાં 2 cos theta એટલે x by L છેદનો છેદ અંશમાં, એટલે T બરાબર શું મળ્યું? mgl by 2x. આથી તારમાં ઉદ્ભવતું પ્રતિબળ સિગ્મા બરાબર T by A અથવા તો F by A. તો શું થશે? T mgl by 2x by A. આટલું પ્રતિબળ ઉત્પન્ન થશે. આને કહી શકાય આપણે સમીકરણ નંબર
1. ચાલો પ્રતિબળ આવી ગયું. હવે વિકૃતિ ગોતી લઈએ. વિકૃતિ શું થશે? E બરાબર ડેલ્ટા એલ બાય એલ. શું થશે વિકૃતિ? E બરાબર નહીં થાય, ડેલ્ટા એલ બાય 2L થાય. થશે ને? કારણ કે લંબાઈનો ફેરફારના છેદમાં મૂળ લંબાઈ, અત્યારે મૂળ લંબાઈ આપણે શું ધારેલી છે? 2L. બરાબર. એટલે આપણે શું ગોતી લઈએ હવે? ડેલ્ટા એલ બાય 2L. ડેલ્ટા એલ એટલે શું થાય? તારની લંબાઈમાં થતો ફેરફાર ગોતવો પડે. કેવી રીતે મળશે? કોઈ કહેશે તારની લંબાઈમાં ફેરફાર? ચાલો બાળકો અથવા બાળાઓ, તારની લંબાઈમાં કેટલો ફેરફાર થયો હશે? તો એફ ના છેદમાં એ તો અહીંયા ગોઈતું છે આપણે. મારે કંઈ ગણિતનો ઉપયોગ કરીને, મારે સિમ્પલ ગણિતનો ઉપયોગ કરીને જોઈએ, ફિઝિક્સનો ઉપયોગ કરવો જ છે જ નહીં. એનો ઉપયોગ કરીને પછી મારે ફિઝિક્સની ફોર્મ્યુલામાં જવું છે. એટલે ગણિતવાળા છો એટલે મારો પ્રશ્ન પૂછવાનો હક છે તમને. બી ગ્રુપ વાળાને ના પૂછે તો હજી હાલે, તમને તો પૂછી શકો ને. તારની હા બોલ. નજીક છો. તારની લંબાઈમાં થતો ફેરફાર સિમ્પલ યાર, નવી લંબાઈ માઇનસ જૂની લંબાઈ. શું કરવાનું? નવી લંબાઈ કેટલી છે અને જૂની લંબાઈ કેટલી છે, બેયની તમે બાદબાકી કરો. 1 મીટર લાંબો તાર હોય, બરાબર, એમાં 0.1 મીટરનો વધારો થાય તો આપણે 1.1 મીટર માઇનસ તમે 1 મીટર કરો એટલે તમને શું મળી જાય? લંબાઈનો વધારો મળી જાય કે નહીં? તો સિમ્પલ ડેલ્ટા એલ બરાબર શું? નવી લંબાઈ માઇનસ જૂની લંબાઈ. નવી લંબાઈ તમને આકૃતિમાં દેખાય જ છે, એ ઓ ડેશ બી. તાર પહેલાં આમ હતો ને, આ એની મૂળ લંબાઈ હતી, બરાબર. કેટલી મૂળ લંબાઈ હતી? એ બી. હવે તાર આમ થઈ ગયો તો આ નવી લેન્થ આખી આવશે, અહીંથી એથી ઓ ડેશ અને ઓથી ઓ ડેશથી બી સુધી. એટલે નવી લંબાઈમાંથી શું કરવાની? જૂની લંબાઈ બાદ કરો એટલે શું મળી જશે? ડેલ્ટા એલ. લખો ચાલો. તારની લંબાઈમાં થતો ફેરફાર. તારની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ બરાબર નવી લંબાઈ માઇનસ જૂની લંબાઈ. નવી લંબાઈ એટલે એ ઓ ડેશ વત્તા ઓ ડેશ બી થાય ને, એ ઓ ડેશ વત્તા ઓ ડેશ બી માઇનસ એ બી. શું થશે? માઇનસ એ બી. ચાલો એ ઓ ડેશ હમણાં જ આપણે બોલ્યા હતા, અંડર રૂટ એલ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. કર્ણ છે ને, એ ઓ ડેશ કેટલું હશે? અંડર રૂટ એલ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓબી ડેશ એ જશે કારણ કે આ એલ છે, આ એક્સ છે, આ કર્ણ છે, તો આ શું હશે? એલનો વર્ગ, એક્સનો વર્ગ અને કેમાં? વર્ગમૂળમાં, બરોબર. એટલે આ બે સરખા છે, એ ઓ ડેશ અને ઓબી ડેશ. એટલે શું થશે? 2 ટાઈમ્સ અંડર રૂટ એલ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એ બી એટલે મૂળ લંબાઈ એલ કે 2L? 2L. સરસ. ચાલો આમાંથી 2L કોમન કાઢી લ્યો. 2L કોમન કાઢ્યો ભાઈ. શું કોમન કાઢીએ છીએ આપણે? 2L. બગડો બહાર આવી ગયો, એલને પણ બહાર કાઢ્યો. અહીંયા જે કાઉન્સ છે શું થશે? અહીંથી એલ સ્ક્વેર વર્ગમૂળમાંથી બહાર આવે તો એલ બની જાય. શું બની જાય? એલ. એલ તો બારે લઈ લીધો એટલે 1 વધે પ્લસ એક્સ સ્ક્વેરને કીધું ભાઈ તું મને એલ દે, પણ એ કે નથી મારા આગળ, તો આપણે શું કરવું પડે? એને છેદમાં દેવો પડે. સિમ્પલ. અહીંયા એલ હોય એ એલ પાછું અંદર જાય તો
એલ સ્ક્વેર થઈ જાય પ્લસ અહીંયા જઈએ તો નીચેનો એલ સ્ક્વેર ઉડી જશે એટલે અહીંયા શું આવશે એક્સ સ્ક્વેર બાય એલ સ્ક્વેર પણ વર્ગમૂળમાં છે યાદ રાખજો ને -12 તો અહીંથી આખું બારે આવી ગયું છે ખબર ના પડે તો ચાલો એલ અહીંયા જાય પણ વર્ગમૂળમાં ગયો એટલે પાછું શું થઈ જાય સ્ક્વેર વર્ગમૂળમાં જશે એટલે શું થઈ જશે સ્ક્વેર અહીંયા પહોંચે તો બાજુ સ્ક્વેર 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 કેન્સલ એટલે આ થઈ ગયું કે નહીં હવે આનું સાદુરૂપ આપવાનું 1 + x² / l² રેસ ટુ હાફ કેવી રીતે અવયવ પડશે 1 + x² / l² ની હાફ ઘાત વર્ગ તો હમણાં કહી દે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ આમાં કેટલી હાલ આન્સરની નજીક જ છે શું થશે આ જગ્યાએ તમારે ઉપયોગ કરવાનો બાયનોમલ થિયરમ કયા પ્રમેયનો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આપણે ગુરુત્વાકર્ષણમાં એક જગ્યાએ કર્યું હતું યાદ હોય તો અહીંયા -½ ઘાત આવતી અહીંયા શું આવતી માઇનસ એટલે તને યાદ રહી ગયું છે માઇનસ વાળું અહીંયા -½ ઘાત આવતી અહીંયા કેટલી છે +½ ઘાત આ કૌંસનું સાદુરૂપ કેવી રીતે આપવાનું દ્વિપદી પ્રમેયનો સમજાય ને બધા એલા ઓનલાઈન બરાબર હા ધ્યાન રાખજો અમારું તો 1 + x² / l² રેસ ટુ હાફ નું સાદુરૂપ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો દ્વિપદી પ્રમેયમાં સાવ સહેલું છે શું કીધું હતું પ્રથમ પદ એમને રાખવાનું અને ઉપર જે ઘાત હોય નિશાની સહિત શુદ્ધ ગુજરાતીમાં જ યાદ રખાયું છે પ્રથમ પદ એમને ઉપર જેટલી ઘાત હશે નિશાની સહિત બીજા પદના સહગુણકમાં મૂકવાની ક્યાં મૂકવાની બીજા પદના સહગુણકમાં એટલે આ જે વસ્તુ છે એનું દ્વિપદી પ્રમેય અનુસાર સાદું રૂપ કેવું રૂપ સાદું રૂપ આપતા ΔL = 2L મોટો કૌંસ પ્રથમ પદ એમને નિશાની એમને ઉપર કેટલી ઘાત છે -½ કે +½ નિશાની સહિત આગળ મૂકી દેવાની બીજા પદના સહગુણકમાં ડન પૂરું થઈ ગયું -1 એઝ ઇટ ઇઝ હવે આ કૌંસને તમે ઓપન કરો એટલે હું દયા કૌંસને ઓપન કરો એટલે આ +1 છે અહીંયા લીધો વયું ગયું 2L ગુણ્યા આ થાય ને 2L ગુણ્યા એટલે 2L ગુણ્યા x² / 2L² 2 કટ એક લઈ કટ થઈ જશે એટલે વધશે શું બાળકો x² ના છેદમાં l શું વધશે તો કે x² ના છેદમાં l ચાલો માટે વિકૃતિ બરાબર શું થશે ΔL / L નહીં ભાઈ ΔL / 2L ડફોડ ભૂલી જાશ લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈનો ફેરફાર કેટલો હોય બાળકો x² / L ના છેદમાં મૂળ લંબાઈ કેટલી 2L એટલે આ શું થશે x² ના છેદમાં 2L² x² ના છેદમાં જો એ મને અહીંથી મળી જાય આ તો સમજાય એટલા માટે એક સ્ટેપ વધાર્યું આ 2L ને તમે નીચે લઈ લ્યો શું આ 2L ને તમે નીચે લઈ લ્યો તો શું થયું કહેવાય ΔL એટલે લંબાઈનો ફેરફારના છેદમાં આ છેદ ના ઉડાડ્યા હોત તો શું થઈ ગયું હોત x² ના છેદમાં 2L² એ જવત કે નહીં બરાબર આ તો સમજાય એટલા માટે એક સ્ટેપ વધાર્યું બાકી તમે ડાયરેક્ટ આને અહીંથી લઈ લ્યો તમને શું મળી જશે વિકૃતિ મળી જાય ચાલો વિકૃતિ પણ મળી ગઈ બસ હવે દાખલો થઈ ગયો શું થશે
યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો y બરાબર પ્રતિબળ ઓલરેડી ગોતીલે જ રાખ્યું છે. કેટલું છે ભાઈ? mgl ના છેદમાં 2xa ના છેદમાં વિકૃતિ x સ્ક્વેર ના છેદમાં 2l સ્ક્વેર. therefore y બરાબર છેદનો છેદંશમાં mgl ગુણ્યા 2l સ્ક્વેર અંશનો છેદ છેદમાં x સ્ક્વેર ગુણ્યા 2xa બગડો બગડો કેન્સલ. therefore y બરાબર mgl ક્યુબ. શું થશે? y બરાબર mgl ક્યુબ ના છેદમાં ax ક્યુબ. આપણે તો શું જોઈએ છીએ ભાઈ? x. therefore x ક્યુબ બરાબર mgl ક્યુબ ના છેદમાં યા है कि नहीं y a. therefore x is equal to બે બાજુ ઘનમૂળ કાઢી લ્યો. શું કાઢી લો? બે બાજુ ઘનમૂળ. l ક્યુબનું ઘનમૂળ તો l થઈ જશે. બાકીના ભાઈ વાતું નહીં. છેદમાં y a આ કિંમત મૂકી એનું ઘનમૂળ લઈ લેવાનું અને આ l. આઈ થિંક આ જી એડવાન્સમાં પૂછાયેલો છે એક વખત. જી એડવાન્સમાં ખાલી શું પૂછેલું છે? ફોર્મ્યુલા શું થાય, બરોબર? કે ભાઈ મધ્યબિંદુ કેટલું નીચે આવશે. શું મધ્યબિંદુ કેટલું નીચે આવશે? પણ આમાં અત્યારે હવે આપણે શું કરવાનું? બધો ડેટા આપ્યો છે. એમ કેટલો છે? એટલે 100 ગુણ્યા 10⁻³ જી 9.8 સ્ટીલનો તાર છે. 2 ગુણ્યા 10⁻11 એ કેટલો છે ભાઈ? 0.5 cm સ્ક્વેર છે એટલે 10⁻⁴ એ મૂકી દો. એલ એટલે કેટલું? એલ એટલે હા 1 મીટર નહીં હો. એલ કેટલું થશે? 0.5. બસ વેલ્યુ મૂકી દો એટલે આન્સર આવી જશે. રેવડી? કેટલી મિનિટ થઈ? કદા બંધ જલ્દી. ઓલું નીચેનું લાલ બંધ કરી દો. નીચે સૌથી લાલ ઓપ્શન છે ને, કરી દો. ડન. એલ લંબાઈના એક નવી રકમ લખો ભાઈ બધા. એલ લંબાઈના તથા એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એલ લંબાઈના તથા એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારના છેડે એમ દળનો પદાર્થ. એક તારના છેડે એમ દળનો પદાર્થ બાંધીને તેને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ આપવામાં આવે. તેને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ આપવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો શોધો. આપેલા તારનો યંગ મોડ્યુલસ y છે. આપેલા તારનો યંગ મોડ્યુલસ કેટલો છે? y. ચાલો સાવ સહેલો છે. એલ લંબાઈનો એ આડછેદ વાળો એક તાર છે, એના છેડે એમ દળનો પદાર્થ ટીંગાડો છો અને એને કેવી રીતે ભ્રમણ આપવાનું છે ભાઈ? એક દાખલો આવ્યો તો એમાં ઉર્ધ્વ સમતલમાં હતું, બરોબર? આપણે આમાં સમક્ષિતિજ સમતલમાં એને ભ્રમણ આપો તો એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય એટલે વધારો થશે. તો એ ડેલ્ટા એલ ગોતવાનું છે. સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ આપશો એટલે આમ ફેરવવાનું આ રીતે, બરોબર? ઉર્ધ્વ સમતલમાં આમ હતું, આમાં આ રીતે આમ ભ્રમણ કરાવવું પડશે. તો એની લંબાઈમાં જે વધારો થાય સાવ સહેલું. આઈનું કેન્દ્ર આ
L લંબાઈનો તાર, એના છેડે m દળનો પદાર્થ ટીંગાડી તમે એને સમક્ષિતિજ સમતલમાં આમાં ભ્રમણ કરાવડાવો છો. હવે શું થશે? કોઈ પણ બિંદુ પાસે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બે બળ કેવા હશે? સરખા જ હોય ને. તો શું થશે? એના સમતલમાં આમ ભ્રમણ કરી રાખે. જો તમે મૂકી દો તો ફેંકાઈ જશે. બરાબર? આ તો આમ કન્ટિન્યુઅસલી આમ ભ્રમણ કરી રાખે છે. એને પરિણામે શું થશે? અંદર જેટલું ગામી હશે ને એટલું બહારની બાજુ શું હશે? તો કે ત્યાગી હશે. એટલે આ ત્યાગી બળ આને ખેંચે. કોને? એમ દળના પદાર્થને. હવે એમ દળનો પદાર્થ આમ ખેંચાય એને પરિણામે તારની લંબાઈમાં માઇનોર એવો શું થશે? વધારો થાય. તો કેટલું બળ લાગશે બોલો તાર ઉપર? FC બરાબર mv²/r જેટલું. અને માની લ્યો ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. કેટલા વેગથી? ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે તો બળ કેટલું આવશે? F બરાબર m/r. v ની બદલે r ઓમેગા. v ની બદલે શું આવે? અને ભ્રમણ માર્ગની ત્રિજ્યા બોલો કેટલી હશે? તારની લંબાઈ જેટલી. સરસ. ભ્રમણ માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તારની લંબાઈ જેટલી. એટલે અહીંયા m/r ની બદલે l. v બરાબર r ઓમેગા. એટલે r ની બદલે l ઓમેગા પણ એનો વર્ગ. એટલે f બરાબર શું આવશે? m/l ઓમેગા². સિમ્પલ. આટલું બળ લાગશે. માટે તારની લંબાઈમાં થતો વધારો શું થાય? ΔL બરાબર ફેલિયા. પૂરું. શું થશે? ΔL બરાબર ફેલિયા. FL ના છેદમાં YA. મારે તો શું જોતું હતું? L એટલે મૂળ લંબાઈ. આ થિયરી બેઝ ક્વેશ્ચન કહેવાય. MCQમાં તમને બધો ડેટા આપી દે પણ આપણે સૂત્ર મેળવી લઈએ. FL ના છેદમાં YA. ચાલો, L એટલે મૂળ લંબાઈ, Y એટલે યંગ મોડ્યુલસ, A એટલે મારે ખાલી F જોતો હતો તો F મળી ગયો. ચાલો, શું થશે? F ml ઓમેગા² બરાબર ઇન્ટુ L ના છેદમાં YA મળી ગયો જવાબ. ΔL બરાબર શું આવે? ml² ઓમેગા² ના છેદમાં YA. આટલી એની લંબાઈમાં શું થાય? વધારો. બાકી તમને બધો ડેટા આપી દે. તારની મૂળ લંબાઈ આટલી ને આડછેદનું ક્ષેત્રફળ આટલું ને સ્ટીલનો તાર છે કે કોપરનો છે બરાબર. ઓમેગાની બધું આપી દે. એમ કે ઓમેગા 3 પરિભ્રમણ પર સેકન્ડ. તો શું કરવાનું? એને રેડિયનમાં ફેરવી નાખવાનું. બરાબર. આ રીતે મળે. ચાલો પછી એક ગરગડી છે. ગરગડી ઉપરથી બે પદાર્થ ટીંગાડેલા છે. આ m1 બરાબર 2 કિલોનો પદાર્થ અને બીજા છેડે m2 બરાબર 4 કિલોગ્રામ દળનો પદાર્થ. અને આ બે તારને જી તારના છેડે ટીંગાડેલા છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે. તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 2 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો? ગરગડી વાળો પ્રોબ્લેમ છે. 1 કિલો 2 કિલો, એક બાજુ 4 કિલો. તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું? 2 cm². તો તારની લંબાઈમાં કેટલો વધારો થશે? અને સ્ટીલના તાર ઉપયોગ કર્યા છે. કયા તાર છે? સ્ટીલનો તાર છે. આખો અહીંયા જે છે દોરી નથી પણ અત્યારે શું આપ્યું છે? આ સ્ટીલનો તાર. તો સ્ટીલનો તાર હોવાથી યંગ મોડ્યુલસ કેટલો થશે? 2 × 10⁻11 પાસ્કલ. આમાં કાંઈ
અને આખા તારની લંબાઈ 1 મીટર લેવાની છે. હજી આખો તાર છે ની લંબાઈ કેટલી છે તો કે 1 મીટર. ચાલો શું થશે? તંત્રનો પ્રવેગ, બોલો બાળકો, તંત્રનો પ્રવેગ કેટલો થશે? બરાબર, મોટા દળમાંથી નાનું દળ બાદ છેદમાં બે દળનો સરવાળો એને ગુણ્યા જી, યાદ છે ને? એ બરાબર, અથવા તો m2g માઇનસ m1g ના છેદમાં m1 પ્લસ m2, m2 માઇનસ m1 ના છેદમાં m2 પ્લસ m1 એને ગુણ્યા જી, એટલે 4 માઇનસ 2 એટલે 2 ના છેદમાં 6 એને ગુણ્યા 10 એટલે આવશે 10/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આખા તારનો સામાન્ય પ્રવેગ, પદાર્થ આટલા પ્રવેગથી જતા હોય તો તારે આટલા પ્રવેગથી જતો હશે. કેટલાના પ્રવેગથી? 10/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આથી તારમાં ઉદ્ભવતું તણાવ, આપણે બળ જોશે. બળ શું જોશે આપણે? આ બળ મળી જાય. જો તારમાં ઉદ્ભવતું તણાવ બળ કોઈ પણ એક પદાર્થ માટે લઈ લ્યો. ચાલો, આ પદાર્થ ક્યાં જશે? ઉપર જશે. કેટલા પ્રવેગથી? એ. એનું m1g તો નીચે હશે જ. આ પદાર્થનું ટેન્શન ક્યાં? જે બાજુ તાર હોય એ બાજુ. ટી ઉપર, આભાસી નીચે. કેટલું આભાસી નીચે આવે? m1a. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ, માટે t ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો? m1g પ્લસ, આપણે એમ થાય ભાઈ પ્રવેગ શા માટે ગોઈતો? પ્રવેગ એટલા માટે ગોઈતો કે મારે તારમાં કેટલું બળ ઉદ્ભવે f જોઈશે. શું જોઈશે મારે? f. અત્યારે f તરીકે તણાવ બળ હશે. ચાલો મૂકી દો કિંમત. t બરાબર 2 ઇન્ટુ g પ્લસ એ. g કેટલો? 10. એ કેટલો આવ્યો? 10/3 રેવડી. t બરાબર 30 ને 40, 40 ગુણ્યા 2 એટલે 80. 80/3 આટલા ન્યૂટન. તારમાં કેટલા ન્યૂટનનું તણાવ ઉત્પન્ન થશે? 80/3. ચાલો હવે બસ થઈ ગયું. જુઓ શું? f/a. f મળી ગયું. f એટલે તણાવ, એ એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ 2 cm². કેટલું આપ્યું છે? 2 cm². l એટલે એની મૂળ લંબાઈ કેટલી આપેલી છે? 1. અને y એટલે સ્ટીલનો તાર છે. કેટલું એમ મોડ્યુલસ? 2 ગુણ્યા 10. તો ડેલ્ટા l એટલે શું થશે? લંબાઈનો ફેરફાર. મૂકી દો. માટે તારની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ બરાબર ફેલિયા, અથવા તો એફની બદલે અત્યારે આવશે ટી, ટેલિયા. આની બદલે તાલિયા. ચાલો બસ મૂકી દો બધી કિંમત. 80/3 ઇન્ટુ 1 અપોન y એટલે 2 ઇન્ટુ 10⁻11. એ એટલે 2 cm² એટલે 2 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર. 2 ઇન્ટુ 10⁻⁴. બસ સાદુરૂપ આપવાનું. GR તમારો આન્સર મીટરમાં. સમજાણું ભાઈ બધાને?